નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં. ખેડૂતો માટે સરકાર અલગ અલગ યોજનાઓ બનાવતી હોય છે. કરોડો અબજો રૂપિયાના એના માટે બજેટ પણ ફાળવવામાં આવતા હોય છે અને અલગ અલગ ઘટકમાં એની જોગવાઈ પણ કરવામાં આવતી હોય છે. ત્યારે સામાજિક અને આર્થિક સંરક્ષણમાં જે એક રિપોર્ટ સામે આવ્યો છે એ ખેડૂતોને કયા ઘટકમાં કેટલી અરજી જોગવાઈ, તો એ આપણે જોઈએ તો ટ્રેક્ટર સહાય યોજના, તો એમાં 412 કરોડ રૂપિયાની જોગવાઈ હતી અને તેની સામે ચૂકવણી થઈ 30.48 કરોડ. એટલે 412 કરોડની જોગવાઈની સામે માત્ર 30.48 કરોડની જોગવાઈ કરવામાં આવી. અને તાર ફેન્સિંગની યોજનામાં 350 કરોડની જે જોગવાઈ હતી તેની સામે 54.20 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા. અને સોલર ફેન્સિંગ યોજનામાં 50 કરોડની જે જોગવાઈ હતી તે 13.7 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યો. તો આપણે આંકડો જોઈએ, આ આંકડાની જોગવાઈ કેટલી છે, એની સામે ચૂકવણી કેટલી કરવામાં આવી છે, તો એની સામે આપણે કેટલો બધો તફાવત જોવા મળતો હોય છે. અને જે આ બધી એને જોગવાઈ જે કરવામાં આવી છે એના કેટલા મોટા બજેટ આવ્યા અને એની સામે જાહેર ખર્ચ સરકાર દ્વારા કેટલો બધો કરવામાં આવ્યો, તો એમાં બજેટની સામે અમુકમાં તો 50% તો જોગવાઈ હોય એના કરતાં જાહેર ખર્ચ વધારે કરવામાં આવતો હોય છે સરકાર દ્વારા, એવું પણ બધું સામે આવતું હોય છે. તો એ રાજ્યના ખેડૂતો છે, એક બધા ખેડૂતો દેવામાં છે, એ બધાને ખબર છે. દરેક ખેડૂતને માથે દેવું છે, એક આ ખેડૂતોની બધી વાસ્તવિકતા છે. તો એ સરકારને શું નહીં ખબર પડતી હોય અને આ બધી યોજનાઓ જે આવે છે અને અરજી કરવાની હોય તો એનો કેવડો મોટો સમય ખેડૂતોને પસાર કરવો પડતો હોય છે, કેટલી વાર લાગે છે એના માટે. અને જે કાગળિયા કરવાનો હોય ત્યારે આવડી મોટી ફાઇલ બનાવવાની હોય તો 500 રૂપિયા તો એ બધો ફાઇલ બનાવવાનો ખર્ચો ખેડૂતોને થઈ જતો હોય છે. તો એની સામે કેટલી સહાય ખેડૂતોને ચૂકવવામાં આવે છે. તો ટ્રેક્ટરને આપણે જે જોઈએ તો એમાં 45,000 થી 60,000 સુધીની સહાય મર્યાદામાં ખેડૂતોને ચૂકવવામાં આવતી હોય છે. તો શું એ ટ્રેક્ટર કેટલા 8 લાખ 10 લાખ 9 લાખ જેટલું ટ્રેક્ટર એના ભાવનું હોય. મિની ટ્રેક્ટર હોય એને તો 5 સાડા 5 લાખ રૂપિયા મિની ટ્રેક્ટરના પણ થઈ ગયા છે. તો એની સામે શું માત્ર 50-60,000 રૂપિયા ખેડૂતોને આપી દેતી હોય છે. શું વધારે પૈસાની ચૂકવણી જે વધારે સબસિડી ખેડૂતોને આપવામાં આવે તો સરકારે શું વાંધો પડતો હોય છે, શું પેટમાં દુખતું હશે. 156થી વધારે હવે સત્તા પક્ષમાં બધા નેતાઓ જે બેસી ગયા છે, લોકો ભાજપનું સત્તા પક્ષે આખી બોડી વિધાનસભા આવે, આ બધા સત્તામાં બેઠેલા બધા નેતાઓ ચલાવે છે. તો એ બધા સત્તામાં બેઠેલા નેતાઓને શું ખેડૂતોની પરિસ્થિતિ નહીં દેખાતી હોય, ખેડૂતોની વેદના નહીં દેખાતી હોય, તો ખેડૂતો માટે આવું વલણ કેમ સરકાર જે દાખવી રહી છે એ સૌથી મોટો સવાલ ઊભો થઈ ગયો છે. તો હવે આ વિડીયો પરથી અમારે કહેવાનું એ હતું કે ખેડૂતોને કેટલી તકલીફો છે, કેવડી મુશ્કેલીઓ છે અને જે બજેટ એટલા બધા આવે છે એ ખેડૂતોની સામે લાવવાનો અમારો ઉદ્દેશ્ય એ હતો કે ખેડૂતોને પણ ખબર પડે કે કેવડી મોટી બજેટની જોગવાઈ કરવામાં આવે છે, એની સામે કેટલી ચૂકવણી કરવામાં આવે છે. ઘણા બધા ખેડૂતોને ખબર પણ નથી કે બજેટ કેટલું છે, સબસિડી કેમાં કેટલી મળે છે, ક્યારે એ તારીખ આવતી હોય છે, ક્યારે ફોર્મ ભરવાના ખેડૂતોને ખબર પણ નથી હોતી. ને આ બધી પ્રોસેસ લાંબી હોય તો ઘણા બધા ખેડૂતો એમાં માટે ફોર્મ પણ નથી ભરતા. એ પણ એક આ રાજ્યની વાસ્તવિકતા રહી છે. તો સમસ્યા તો ખેડૂતો માટે ઘણી બધી છે. તો એ સમસ્યાનો ઉકેલ આવે અને કંઈ પારદર્શિકતા કંઈક આવે એવી આશા અને અપેક્ષા છે. નમસ્કાર.